नमस्कार मित्रों। तो दाखला नंबर 4 जेनी अंदर आपने एसी ने बीसी थाय तेवो बिंदु ए ने बी नी वच्चे होय तो साबित करो कि एसी इक्वल टू 1/2 बी तेने आकृति दौड़ीने समजाववानुं छे। हवे सौ प्रथम आकृति दौड़ीने समजाववानुं एटले के आकृति आपने दर्शावे छे कि एसी और बीसी समान है। टेलिकॉपना माध्यम थी आपणे आ जे दाखलो छे एनी विगतवार साबिती मेळवीए तो आपने पक्ष में आपेलू है कि एसी बराबर बीसी पक्ष में आपेलू है तो एनी आकृति दौड़ीए। अहींथी जेटलू माप एसी नु थाय छे एटलू ज माप आपणे बीसी नु लईए तो एवं बिंदु आपणे सी मळ्युं। पक्ष में आपणे कीधुं छे एसी इक्वल टू बीसी। आपणे स्वयं सिद्ध सत्य बे जाणीए छीए जे एवुं कहे के सरखामां सरखुं उमेरता सरवाळो सरखो थाय એટલે કે એસી અને બીસી છે એમાં કોઈ પદ એસી પ્લસ ખાલી જગ્યા બીસી પ્લસ ખાલી જગ્યા આમાં કોઈ એવું અચર પદ ઉમેરવામાં આવે સરખું ઉમેરવામાં આવે તો બંનેના સરવાળા સરખા થાય છે। તો અહીંયા આપણે એસી બંને કોર ઉમેરીએ છીએ तो आपने मळे छे अहींया एसी वत्ता एसी 2 टाइम्स ऑफ एसी। अहींया आपने मळे बीसी प्लस एसी। तो आकृति में जोईए बी थी सी अने बीजो मळे छे आपने ए थी सी। बंनेनो सरवाळो करता आपने स्वयं सिद्ध सत्य चार के छे के एक बीजा ऊपर बंध बेसती एक बीजा ऊपर बंध बेसती आवती वस्तुओं एक बीजाने सरखी होय छे। એટલે કે એસી અને બીસી એક બીજા ઉપર એટલે કે એસી અને બીસી आ बने छे ए बी ऊपर बंध बेसे छे। एसी नो अने ए बी बने ए बी ऊपर बंध बेसे छे એટલે કે आ बनेनु माप बराबर आपणे ए बी लखी सकीए। हवे आपणे स्वयं सिद्ध सत्य 7 जाणीए। एक ज वस्तुना अर्धा करीए तो ए एक बीजाने समान होय। स्वयं सिद्ध 7 आपणे जाणीए छीए कि एक ज वस्तुना अर्धा करीए तो एक बीजाने समान होय छे। तो अहींया एसी 2AC इक्वल टू ए बी आपेलुं छे तो बंने कोर 2 वडे डिवाइड करी नाखीए तो बंने सरखुं थाय 2 ने 2 कट थया। तो अहीं आपने मळे छे के एसी बराबर ए बी बाय 2 बराबर। तो आपणे आ रीते दाखला 4 छे एनी स्वयं सिद्ध सत्य 2 स्वयं सिद्ध सत्य 4 અને स्वयं सिद्ध सत्य 7 નો ઉપયોગ કરી સહેલાઈથી આને સાબિત કરી શકીએ છીએ। ત્યારબાદ दाखला नंबर 5 જોઈએ તો પીપીટીના માધ્યમથી દાખલા 4 માં બિંદુ સી એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે એવું કીધું છે। કહેવાય છે તો સાબિત કરો કે રેખાખંડને એક અને માત્ર એક જ બિંદુ હોય એક જ મધ્ય બિંદુ હોય। હવે આપણે દાખલા 4 ની અંદર ભણી ગયા કે पीपीटी माध्यम थी
ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો AC બરાબર AB/2 એટલે કે AB C છે એનું મધ્ય બિંદુ થયું. રેખાખંડ AB નું C એનું મધ્ય બિંદુ થાય. તો C મધ્ય બિંદુ થાય તો આ ગુણધર્મના આધારે C માટે બે શક્યતા રહે છે. પહેલી શક્યતા, C એ રેખાખંડ AB પર, C બિંદુ એ રેખાખંડ AB પર A અને B બિંદુ વચ્ચે આવેલું હોય. બરાબર. બીજી શક્યતા આપણને એવી મળે છે કે બિંદુ C એ રેખાખંડ AB ના સમાન અંતરે આવેલું હોય. અંતરે છે. તો શક્ય હોય તો આના સિવાયનું એની સાબિતી માટે આપણે વિચારીએ કે શક્ય હોય તો C સિવાયનું કોઈ બીજું બિંદુ નોટ ઇક્વલ ટુ C સિવાયનું કોઈ બીજું બિંદુ D લ્યો. અહીં C અને D બંને બિંદુઓ અલગ અલગ છે. ધારો કે D એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. ધારો કે D એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે એવું લઈએ તો પ્રશ્ન 4 મુજબ આપણે લખી શકીએ AD બરાબર 1/2 AB લખી શકીએ. પ્રકરણ 4 પ્રશ્ન નંબર 4 ની અંદર સાબિત કર્યું કે AC બરાબર 1/2 AB. અહીં સ્વયંસિદ્ધ એક પ્રમાણે જોઈએ તો એકબીજાને સમાન એવી વસ્તુઓ ના મૂલ્ય સમાન હોય છે. તો ઉપરોક્ત બંને ઉપરથી આપણે લખી શકીએ કે AD બરાબર AC. તો આપણે જે ધારણા કરેલી કે C અને D બંને અલગ અલગ બિંદુઓ છે તેની સાથેનો આપણો અહીંયા વિરોધાભાસ આવે છે. તો અહીંયા આપણને D બરાબર C બિંદુ મળે છે. એટલે કે આપણી જે ધારણા ખોટી પડે છે. એટલે કે D બંને એક જ બિંદુઓ છે. એટલે કે આ પરથી કહી શકીએ તે D એ AB ના મધ્ય બિંદુ છે અને C પણ AB નું મધ્ય બિંદુ છે. એ સહેલાઈથી આપણે સાબિતી કરી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ પીપીટીના માધ્યમની અંદરથી. તો AB ઇક્વલ ટુ AC ઇક્વલ ટુ BD આપેલ છે હોય તો સાબિત કરો તો AB અને CD સમાન છે. હવે આપણે ટેલિસ્કોપના મદદથી એને આ જે પ્રમેય છે, આ જે દાખલો છે એને સાબિત કરીએ છીએ. આકૃતિમાં આપણને A, B, C અને D આપેલ છે. આપણને આપેલ છે કે AC માપ બરાબર BD જે આપેલ છે.
પક્ષમાં છે. એ બિંદુ એ અને સી ની વચ્ચે બી આવેલું છે. એ અને સી ની વચ્ચે બી આવેલું છે. તેથી આપણે લખી શકીએ છીએ એ બી પ્લસ બીસી ઇક્વલ ટુ એસી. એ બી પ્લસ બીસી ઇક્વલ ટુ એસી જેને 2 કહીએ. તો 1 અને 2 પરથી એ બી પ્લસ બીસી ઇક્વલ ટુ બીડી જેને 3 કહીએ થાય. હવે અહીં આપણને આકૃતિ જોઈએ છે, તો આકૃતિ જોઈએ છે ત્યારે આપણને બી, સી અને ડી એટલે કે સી બિંદુ આપણે બી અને ડી જોવા મળે છે. તો તેના પરથી આગળ વધીએ તો આપણને બીસી પ્લસ સીડી ઇક્વલ ટુ બીડી મળે, જેને આપણે સમીકરણ નંબર 4 આપીએ. તો સમીકરણ 3 આપણી પાસે છે એ બી પ્લસ બીસી ઇક્વલ ટુ બીડી. સમીકરણ 4 બીસી પ્લસ સીડી ઇક્વલ ટુ બીડી એટલે કે 3 અને 4 પરથી આપણે કહી શકીએ કે બીસી પ્લસ એ બી ઇક્વલ ટુ બીસી પ્લસ સીડી, જે સહેલાઈથી આપણે સાબિતીની અંદર જોઈ શકીએ છીએ. હવે સ્વયં સિદ્ધ સત્ય 3 યાદ કરીએ તો સરખામાંથી સરખું બાદ કરતા કરીએ તો બાદ બાકી સરખી થાય. તો અહીં સમીકરણ 5 માંથી આપણે બીસી બાદ કરીએ છીએ. બીસી બાદ કરીએ તો આપણને એ બી ઇક્વલ ટુ સીડી મળે. એ સમીકરણ 5 માંથી બંને જગ્યાએથી બીસી છે એને આપણે બાદ કરીએ છીએ, જે આપણે સ્વયંસિદ્ધ સત્ય 3 છે દર્શાવે છે સરખામાંથી સરખું બાદ કરતા જવાબ સરખો રહે એટલે એ બી ઇક્વલ ટુ સીડી થાય છે. જે આપણે સાબિત કરવું છે તે આપણું પરિણામ આવી જાય છે. જે આપણે સાબિત કરવું છે એ આપણું પરિણામ આવે છે. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ તો પીપીટીના માધ્યમથી યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલા સ્વયંસિદ્ધ સત્યો 5 એ સનાતન સત્ય કેમ માનવામાં આવે છે તેની આપણને સમજૂતી પૂછે છે, ઓર એની આપણે સમજૂતી આપવાની છે. એટલે કે યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યોની યાદીની અંદર આપેલી 5મી પૂર્વધારણા છે તમામ વસ્તુ માટે સત્ય છે એ પૂછ્યું છે. તો સૌપ્રથમ સ્વયંસિદ્ધ સત્ય 5 આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 5મી સ્વયંસિદ્ધ સત્ય આપણને કહે છે કે આખા ભાગમાંથી ભાગ કરતા આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. તો યુક્લિડની સ્વયંસિદ્ધ સત્ય 5 આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. આ વિધાન બધી જ બાબતો માટે દુનિયામાં કોઈ પણ ભાગ માટે સત્ય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે કોઈ ચોક લઈએ અને એનો ટુકડો કરી નાખીએ તો એ નાનો ભાગ એ મોટા ભાગ કરતાં હંમેશા નાનો ભાગ મોટા કરતાં તો હંમેશા નાનું હશે. એ જ રીતે આપણે આપણા શરીરનો કોઈ પણ ભાગ એક કાપી નાખીએ અથવા એને તોડી નાખીએ તો એના આધારે બીજો બાકીનો વધતો ભાગ છે એ આખા કરતાં તેના ભાગ કરતાં મોટું છે. એ દુનિયાના તમામ સત્યો માટે વસ્તુઓ માટે એ સત્ય સાબિત થાય છે. આપણે અહીંયા સ્વાધ્યાય 5.2ના
તમામ દાખલાનું વિવરણ જોયું। હવે આપણે અહીંયા યુક્લિડે આપેલી 5મી પૂર્વધારણા છે એના સમકક્ષ વિધાનો છે એનો અભ્યાસ કરવાનો છે। તો 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો જોઈએ તો યુક્લિડની 5મી પૂર્વધારણા એક ગણિત અને તેના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે। યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાના પરિણામ સ્વરૂપે જો બે રેખાને છેદતી રેખાઓની એક તરફના બંને અંતકોણનો સરવાળો 180 થાય તો બંને રેખાઓ ક્યારેય છેદે નહીં। એટલે કે યુક્લિડની 5મી પૂર્વધારણાનો ઉપયોગથી આપણે કહી શકીએ છીએ કે જો રેખાઓના બે રેખાઓ છે એ રેખાઓને છેદતી કોઈ પણ રેખા લેવામાં આવે, બે રેખાઓ આપેલી છે એને છેદતી કોઈ રેખા આપવામાં આવે છે તો આ રેખાને દર્શાવીએ તો એમના અંતઃકોણો, માની લો એક અંતઃકોણ, બીજો અંતઃકોણ થયા, બંને અંતઃકોણોનો સરવાળો 180 થાય, બરાબર, બંને અંતઃકોણોનો સરવાળો 180 થાય તો એ ક્યારે એકબીજાને છેદતી નથી। પરંતુ 5મી પૂર્વધારણા આપણને કહે છે કે બંને અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો થાય, બે કાટખૂણા કરતાં ઓછો એટલે કે 90 કરતાં ઓછો થાય તો આ બંને રેખાઓ છે એ પરસ્પર આગળ જતાં ક્યાંક ને ક્યાંક છેદે છે। તો આજે સમકક્ષ વિધાનો છે એના ઉપરથી કહી શકીએ કે એ 5મી પૂર્વધારણા બંને રેખાઓ છે એનો સરવાળો, અંતઃકોણનો સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ કે એકબીજાને સમાંતર થાય। આગળ જોઈએ તો ફ્લેફેર નામના વૈજ્ઞાનિક જે સ્કોટલેન્ડના આ ગણિતશાસ્ત્રી હતા જેમણે 1729માં એક સ્વયંસિદ્ધ સત્ય આપ્યું કે કોઈ પણ રેખા એલ અને તેની બહારના બિંદુ પીમાંથી પસાર થતી અનન્ય રેખા એમ એ રેખા એલને સમાંતર થાય। એટલે કે કોઈક રેખા છે, કોઈ બીજી રેખા આપેલી છે, બિંદુ તેની બહારનું બિંદુ તરીકે દર્શાવવામાં આવે છે, એ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓમાંથી કોઈ એક રેખા એ આપેલ રેખા છે એને સમાંતર પસાર થાય છે એવું આ પૂર્વધારણાની અંદર આપણને સમજાવે છે। હવે આપણે આગળ જોઈએ તો યુક્લિડની આપેલી પીપીટીના દ્વારા જોઈએ તો યુક્લિડે આપેલી અયુક્લિડીય ભૂમિતિ એ શું છે તેની આપણે ચર્ચા કરીએ તો અયુક્લિડ ભૂમિતિ તેના પ્રથમ 28 પ્રમેયો સાબિત કરવા માટે 5મી પૂર્વધારણાનો ઉપયોગમાં લીધી નથી। યુક્લિડે તેના પ્રથમ 28 પ્રમેયો છે સાબિત કરવા માટે 5મી પૂર્વધારણાનો ઉપયોગમાં લીધી નથી। યુક્લિડની પ્રથમ 4 પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યોની સહાયતાથી સાબિત કરી શક્યા કે પૂર્વધારણાઓ હકીકતમાં એક પ્રમેયો છે, પરંતુ 5મી પૂર્વધારણાને પ્રમેયના રૂપમાં સાબિત કરવા માટે તે અસફળ રહ્યા। પરંતુ એ પ્રયત્નને કારણે એક મહત્ત્વની ઉપલબ્ધિ યુક્લિડને થઈ। આ ઉપલબ્ધિને લીધે સર્જન પામેલ ભૂમિતિને યુક્લિડે અંતર્ભૂમિતિ કહે છે, એટલે કે અયુક્લિડની ભૂમિતિ તરીકે ઓળખાય છે। યુક્લિડ ગણિતશાસ્ત્રનું સર્જન તર્કના ઇતિહાસમાં અવિસ્મરણીય ગણવામાં આવે છે, તેને સીમાચિહ્ન ગણવામાં આવે છે। વિશ્વની ભૂમિતિ કે જેમાં આપણે રહીએ છીએ તે ગોલીય ભૂમિતિ દર્શાવે છે। ગોલીય ભૂમિતિમાં રેખાનો સીધી હોતી નથી, આ રેખાઓ દીર્ઘ વર્તુળના ભાગ સ્વરૂપે હોય છે। યુક્લિડની ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે માન્ય નથી। આમ જોઈએ તો યુક્લિડની ભૂમિતિ એ વક્ર સપાટીમાં નિષ્ફળ જાય છે। ત્યારબાદ
આ યુક્લિડની ભૂમિતિ ઉપરથી ઉદાહરણ જોઈએ તો એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. આ વિધાન યુક્લિડની 5મી પૂર્વધારણાનું પ્રત્યક્ષ પરિણામ છે. સ્પષ્ટ કરો. તો આપણને સમજાવે છે, પ્રશ્ન છે કે એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. યુક્લિડની 5મી પૂર્વધારણા છે એનું પ્રત્યક્ષ પરિણામ છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું છે. તેના માટે આપણે એક રેખા એલ લેવાના છે. તેના પર 9 કેવું બિંદુ પી લીધું છે. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ ફ્લેફેરની પૂર્વધારણા કહીએ કે પીમાંથી પસાર થતી અનન્ય રેખા એમ છે. હવે બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ હોય છે. એટલે કે એમ પર આવેલું કોઈ બિંદુથી રેખા એલ સુધીનું અંતર રેખા એલ પર આવેલ કોઈ બિંદુથી રેખા એમ સુધીનું અંતર હંમેશા સમાન છે. આથી આ બંને રેખાઓ એલ અને એમ દરેક સ્થાન પર એકબીજાથી સમાન અંતરે છે. આ જે ઉદાહરણ છે એને આપણે ટેલિસ્કોપના માધ્યમથી સમજીએ તો આપણને કીધું છે કે સૌ પ્રથમ એક રેખા એલ લો. રેખા એલ લો. રેખા પર ન હોય તેવું બિંદુ કોઈ પી લો. બિંદુ પી લીધું. યુક્લિડની 5મી પૂર્વધારણા સમકક્ષ ફ્લેવરમાંથી પૂર્વધારણા કહે છે કે પીમાંથી પસાર થતી અનન્ય રેખા પીમાંથી પસાર થતી ઘણી બધી રેખાઓ છે. પણ આ રેખાઓમાંથી એક અને માત્ર એક રેખા જે કેવી છે એમ લેવાની આવે છે. આ રેખા ત્યાં એમ રેખાના કોઈ પણ બિંદુથી રેખા એલ વચ્ચેનું અંતર લેવામાં આવે છે. તો આ અંતર હંમેશા દરેક સ્થાનેથી કેવું મળે છે? આપણને સમાન મળે છે. તો પીપીટીના માધ્યમથી જોઈએ તો આપણને આ જે ઉદાહરણ છે સહેલાઈથી આપણે સમજી શકીએ છીએ કે બંને રેલ અને એમ દરેક સ્થાને એકબીજાના અંતરો કહેવાય સમાન છે. એટલે કે બંને રેખાઓ કેવી આપણને સમાંતર મળે છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5.2ના પ્રશ્નોની સમજૂતી મેળવીએ તો પ્રશ્ન પહેલો છે, તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકો? આપણી જે 5મી પૂર્વધારણા જે જટિલ કેના સ્વરૂપમાં આપે છે એ 5મી પૂર્વધારણાને આપણે સમજી શક્યા હોય તેને કયા સ્વરૂપમાં લખી શકાય તે આપણને પૂછે છે. તેમાંના અમુક સ્વરૂપો અહીં આપને દર્શાવેલ છે. તો પીમાંથી પસાર થતી બધી રેખાઓમાંથી માત્ર રેખા એમ જ એ રેખા એલને સમાંતર છે. આમ બે ભિન્ન આકૃતિમાં જોઈએ તો બિંદુ પીમાંથી પસાર થતી રેખા એલને અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એમાંથી માત્ર એમ રેખા એટલે કે એલ અને એમ બે જ રેખાઓ કેવી એકબીજાને સમાંતર થશે. જ્યારે બીજી રેખાઓ L1, L2, L3 વિશે આપણે કહી શકતા નથી કે L1, L1 does not equal to L2 બંને એકબીજાને સમાંતર નથી. L1 અને L પણ એકબીજાને સમાંતર ન થાય. એટલે કે માત્ર એક અને માત્ર એક જ રેખા એવી મળે છે જે કેવી છે આપણને એલને સમાંતર છે. પીપીટીમાં જોઈએ તો આપણને નીચે આકૃતિ પણ દર્શાવે છે. આમ બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખા એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. પ્રશ્ન 2 આપણને પૂછે, યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો.
યુક્લિડની 5મી પૂર્વધારણા અને પ્રશ્ન આગળ 1 જોયો, એ ઉપરાંત આગળના ઉદાહરણ જોયા. એ ઉદાહરણનો ઉપયોગ કરતા આપણને સ્વયંસિદ્ધ દેખાય છે કે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ થાય છે. તો આ સમાંતર રેખાઓનું અસ્તિત્વ કઈ રીતે થાય છે તેની સમજૂતી આપણે જોઈએ. તો એક સુરેખા એલ એ 2 સુરેખ રેખાઓ એમ અને એન પર એવી રીતે છેદે છે કે જેથી તેમની એક જ તરફના અંતઃકોણનો સરવાળો 2 કાટખૂણા એટલે કે 90+90 સરવાળો જેટલો થાય. એટલે કે રેખા એમ અને રેખા એન આપેલ છે. પીપીટીના ટેલિસ્કોપના માધ્યમથી જોઈએ તો રેખા એમ અને રેખા એન આપણને આપેલ છે. હવે આપણે રેખા એલ એ બંને સુરેખાને એવી રીતે છેદે છે કે જેથી તેમના અંતઃકોણ 1 અંતઃકોણ 2 ના કાટખૂણા 2 અંતઃકોણો એ કાટખૂણા એટલે કે 90+90 ત્યાર તો 180 એટલે 1 + 2 બરાબર 180 થાય. હવે આપણે પ્રશ્ન 2 પીપીટીના માધ્યમથી જોઈએ તો શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. તો આપણે જોયું આગળ એ પ્રમાણે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે. એના માટે એમ અને એન 2 રેખાઓ લઈ તેમની વચ્ચે એલ છેદિકા લેવામાં આવે છે, જેમના અંતઃકોણનો સરવાળો 2 કાટખૂણા એટલે કે 180 જેટલો થાય છે. યુક્લિડની 5મી પૂર્વધારણા એ રેખા એલની એક જ તરફ આવેલા એકબીજાને છેદે નહીં. ત્યારબાદ બીજી તરફ આવેલી છેદિકા રેખા એલ બીજી તરફના અંતઃકોણનો સરવાળો પણ 180 થાય છે. તેથી આ રેખા એલ પણ બીજાને છેદતી નથી. આમ ઉપરોક્ત દલીલો પરથી કહી શકાય કે રેખા એમ અને એન એકબીજાને ક્યારેય છેદશે નહીં અને તેઓ સમાંતર થાય, જે આપણે આકૃતિમાં દર્શાવી શકીએ છીએ. હવે આપણે પ્રકરણ 5 ભણી ગયા. એની અંદર મૂલ્યાંકન પદ્ધતિ પણ મહત્ત્વની છે. મૂલ્યાંકન માટે જોઈએ તો આપણને એક્ઝામની અંદર ટૂંકા પ્રશ્નો 1 માર્કના અથવા તો ખાલી જગ્યા સ્વરૂપના પ્રશ્નો દર્શાવી શકે છે. જે ઉપરાંત જોડકાઓ, ખરા ખોટાઓ એવું પણ આપણને 2 માર્કની અંદર અથવા તો 1 માર્કની અંદર મૂલ્યાંકનની અંદર પ્રશ્નો આપણને આવી શકે છે. જેના અમુક નમૂનાના મૂલ્યાંકન તમને હું પીપીટી દ્વારા બતાવી રહ્યો છું. તો મૂલ્યાંકનની અંદર અહીં આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપેલા છે, જેમાં અમુક પ્રશ્નો છે, અમુક ખાલી જગ્યાઓ છે, અમુક છે આપણે જે ભણી ગયા છે એનો ઇતિહાસ છે, એના ઉપયોગથી પ્રશ્નો આપેલા છે. અહીં મેં નમૂના રૂપના પ્રશ્નો કાઢેલાઓ છે, તેનો અભ્યાસ તમે કરી શકો છો. આ ઉપરાંત વધારાના પ્રશ્નો પણ આ પ્રકરણમાંથી આપણે લઈ શકીએ છીએ. આ ઉપરાંત આપણે જે ભણી ગયા તેને લગતા જ્ઞાનનો ઉપયોગ કરી જોડકાઓ પણ આપણે એક્ઝામમાં પૂછી શકીએ છીએ. આ ઉપરાંત ખરા ખોટાની નિશાની એટલે કે સાચું આપેલ વિધાન સાચું કે ખોટું છે માત્ર એવું પણ એક્ઝામમાં પૂછી શકીએ છીએ. આ ઉપરાંત એક્ઝામની અંદર આપણે જે ભણી ગયા તે ગણિત શાસ્ત્રીઓના ફોટા મૂકી તેમની નામ જણાવવાના, તેઓએ ક્યાંક કાર્યો કર્યા છે તેમની વિશે પણ આપણને એક્ઝામમાં પૂછી શકે છે. આમ જોઈએ તો આ પ્રકરણમાંથી ઘણું એવું ટૂંકું એટલે કે 1 માર્કની અંદર પૂછાય એવા ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. આખું ફકરાના સ્વરૂપમાં અલગ અલગ ખાલી જગ્યાઓ મૂકી અને પણ એમ પણ પ્રશ્ન પૂછી શકે છે. એ ઉપરાંત આડી ઊભી કોયડાઓ કરી અને ચાવીઓના સ્વરૂપમાં પણ
એક્ઝામમાં પૂછી શકે છે. એટલે કે જોઈએ તો આ પ્રકરણમાંથી આપણને બહુ મોટા પ્રશ્નોની સાપેક્ષમાં ખૂબ જ નાના એટલે કે 1 કે 2 માર્કના પ્રશ્નોનું વિવરણ આપણે થઈ શકે છે. તો હું આશા રાખું છું કે આ પ્રકરણમાંથી એક્ઝામને લગતું માહિતી આપવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. એ માહિતીનો આપના ક્લાસવર્ક સુધી, આપના અભ્યાસક્રમ સુધી સંપૂર્ણ ઉપયોગ કરો